21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. રાજ્યમાં અનેક ભવિષ્યલક્ષી ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ દિન-બ-દિન વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પ્રાપ્ત કરેલા અને તકનીકી કૌશલ્યો ધરાવતા યુવાધન માટે વિપુલ તકોનું નિર્માણ થનાર છે. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાને અમલી બનાવવામાં આવી છે. હેલો ફ્રેન્ડ્સ, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે ફરી એક નવા એક્સપ્લેનર વિડીયોમાં વાત કરીશું શિક્ષણ વિભાગની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની. રાજ્યના જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળામાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ ધોરણ 11 અને 12ના એમ કુલ મળી 25,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. તો આ યોજના વિશે જાણ્યા પછી તમને સવાલ થતો હશે કે રાજ્ય સરકારે આ યોજના અમલી બનાવી, પણ લાભ કોણ લઈ શકે? તો જવાબ છે, રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 નો અભ્યાસ કર્યો હોય અથવા તો માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 9 પૈકી એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત ધોરણ 11 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 10,000 અને ધોરણ 12 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 15,000 મેળવવાને પાત્ર બનશે. ધોરણ 11 અને 12ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે આ માસિક 1,000 મુજબ વાર્ષિક 10,000 પ્રમાણે 2 વર્ષના કુલ 20,000 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 5,000 રૂપિયા ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યાથી મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયાની જો વાત કરીએ તો નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજના માટે એક અલગ નમો સરસ્વતી પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી થી વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવે છે. જે કિસ્સામાં વિદ્યાર્થીના માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ ચકાસણી કરી જૂન મહિનાથી સંબંધિત વિદ્યાર્થીના ખાતામાં રકમ જમા કરાવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓની વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓનલાઈન અટેન્ડન્સ પોર્ટલ પર નિયમિત હાજરી ભરવાની જવાબદારી જે તે શાળાની રાખવામાં આવી છે. અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% જેટલી હાજરી ન જળવાતી હોય તેવા વિદ્યાર્થીઓના કિસ્સામાં આ સહાય બંધ કરી દેવામાં આવશે. કોઈ કારણસર વિદ્યાર્થી શાળા અધવચ્ચે જ છોડી દે તો બાકીની રકમ મળવા પાત્ર નહીં રહે. તેમજ વિદ્યાર્થીને ચૂકવાયેલી સહાયની રકમ પણ પરત લેવામાં નહીં આવે. તો દોસ્તો, આશા છે કે આપને આ એક્સપ્લેનર વિડીયો ગમ્યો હશે. આવા જ નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.